મિત્રો, મારી ચેનલ ઘરનો સ્વાદમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે એક બહુ જ અલગ અને મજેદાર રેસીપી લઈને આવી છું, મેગી ક્રંચ કટલેટ। આ કટલેટ એટલી ક્રિસ્પી અને ચટપટી બને છે કે ખાનાર દરેક જણ કહે છે, વાહ આ તો મજાની છે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા મેં લીધા 3 મધ્યમ કદના બાફેલા બટાકા। મેં તેમને છીણીથી છીણી લીધા છે, જેથી બટાકા સારી રીતે મેશ થઈ જાય અને મિક્સચર એકદમ સ્મૂથ બને। પછી મેં 1 ઇંચ આદુને પણ છીણી લીધું, જેથી તેનો સ્વાદ દરેક બાઈટમાં આવે। હવે તેમાં મેં નાખ્યા પા કપ બાફેલા લીલા વટાણા, 1 ઝીણી સમારેલી લીલી મરચી અને પા કપ ઝીણી સમારેલી કોથમીર। લીલા વટાણા અને કોથમીરથી કટલેટનો સ્વાદ અને રંગ બંને સારા લાગે છે। હવે તેમાં નાખીશું અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી ગરમ મસાલો અને 5 ચમચી ચાટ મસાલો। પછી મેં નાખ્યો મેગીનો મસાલો, જે સેચેટમાં આવે છે। મેં તેનો અડધો ભાગ મિક્સરમાં નાખી દીધો અને અડધો ભાગ કોટિંગ માટે રાખી દીધો। પછી સ્વાદ મુજબ મીઠું નાખ્યું અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી। એક વાત ધ્યાન આપવા જેવી છે, મારા બટાકા કરતાં થોડા વધુ સ્ટાર્ચવાળા હતા, ત્યારે મિક્સચર હાથ પર ચોંટી રહ્યું છે। જો તમારી સાથે પણ આવું થાય તો હાથ પર થોડું તેલ લગાવીને ટિક્કી બનાવજો। જો તમારા બટાકા સૂકા હોય તો તેલ લગાડવાની જરૂર નહીં પડે। હવે આ મિક્સચરથી મેં લંબગોળ આકારની ચપટી ટિક્કી બનાવી લીધી। તમે ઈચ્છો તો ગોળ ટિક્કી પણ બનાવી શકો છો। પછી મેં 3 મોટા ચમચા કોર્નફ્લાવર લીધો, તેમાં થોડું પાણી નાખીને પાતળી સ્લરી બનાવી લીધી। કોર્નફ્લાવરની સ્લરીથી કોટિંગ ક્રિસ્પી બને છે। જો કોર્નફ્લાવર ન હોય તો મેંદો પણ વાપરી શકાય છે, પણ કોર્નફ્લાવરથી વધુ સારો ક્રિસ્પ આવે છે। હવે મેં અડધો મેગી નૂડલ્સ કેક લીધો અને હાથથી નાના નાના ટુકડા કરી લીધા। અડધો મેગી નૂડલ્સ મેં રહેવા દીધો છે, જો જરૂર પડશે તો પછીથી વાપરીશ। જો તમને હાથથી તોડવું મુશ્કેલ લાગે તો મિક્સીમાં હળવું ક્રશ કરી શકો છો, પણ ધ્યાન રાખજો પાવડર બિલકુલ ન બનાવતા, નહીતર ક્રંચ નહીં આવે। હવે ટિક્કીને પહેલા કોર્નફ્લાવર સ્લરીમાં ડુબાડી પછી ક્રશ કરેલા મેગી નૂડલ્સમાં સારી રીતે લપેટી। તો જુઓ, આ પ્રકારની આપણી ટિક્કી તૈયાર થઈ છે। અહીં મેં એક બીજો ટ્વિસ્ટ કર્યો છે, જે અડધો મેગી મસાલો બચ્યો હતો તેનો થોડો ભાગ સ્લરીમાં અને થોડો ક્રશ કરેલા નૂડલ્સમાં ભેળવી દીધો। આનાથી કોટિંગ પણ ફ્લેવરફુલ બની ગયું। હવે આ જ રીતે હું બધી ટિક્કીઓ તૈયાર કરી લઉં છું। હવે અહીં આપણી બધી ટિક્કીઓ તૈયાર છે, તો ચાલો તેને ફ્રાય કરી લઈએ। હવે અહીં મેં પેન રાખ્યું છે, તેમાં આપણે તેલ નાખી દઈએ અને તેલને ગરમ થવા દઈએ। જેવું તેલ ગરમ થાય તેમાં આપણે ટિક્કીઓ મૂકીશું। તો અહીં મેં જુઓ અત્યારે 4 ટિક્કી જ રાખી છે, એકસાથે બધી ટિક્કીઓને આપણે ફ્રાય નથી કરવાની। બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ટિક્કીઓને ફ્રાય કરીશું। આંચને બહુ તેજ ન રાખવી, નહીં તો નૂડલ્સ બળી શકે છે। મીડિયમ ફ્લેમ પર ધીમે ધીમે ફ્રાય કરો, ત્યારે જ નૂડલ્સ ક્રિસ્પી બનશે। મિત્રો, આ કટલેટ ઠંડી થઈ જાય તો પણ એટલી સ્વાદિષ્ટ લાગે છે। ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ફ્રાઈડ સ્નેક્સ ઠંડા થઈ જાય તો સારા નથી લાગતા, પણ આ કટલેટ લંચ બોક્સમાં પણ ફ્રેશ અને ટેસ્ટી લાગે છે, એટલે તમે આને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો। અને માત્ર બાળકો માટે જ નહીં, જ્યારે પણ સાંજે ચા સાથે કંઈક નવું અને ચટપટું ખાવાનું મન થાય તો આ મેગી ક્રંચ કટલેટ પરફેક્ટ છે। આગળ તમને જ્યારે પણ સિમ્પલ બટાકાની ટિક્કી કંટાળાજનક લાગે તો આ ટિક્કીને ચોક્કસ ટ્રાય કરજો, કારણ કે આ નોર્મલ ટિક્કી નહીં પણ મેગીવાળી ક્રંચી ટિક્કી છે। તો જુઓ મિત્રો, અહીં આપણી બધી ટિક્કીઓ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની ફ્રાય થઈ ગઈ છે, તો તેને આપણે કાઢી લઈએ અને આ જ રીતે આપણે બાકીની ટિક્કીઓને પણ ફ્રાય કરીશું। તો મિત્રો, આપણી મેગી ક્રંચ કટલેટ તૈયાર છે। મેં તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે। દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે। બહારથી ક્રિસ્પી મેગી નૂડલ્સનું કોટિંગ અને અંદરથી સોફ્ટ અને મસાલેદાર બટાકા વટાણાનો સ્વાદ, જાણે એક જ બાઈટમાં 2 અલગ અલગ મજેદાર સ્વાદ મળી જાય। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળું છું આગલી આવી જ મજેદાર રેસીપી સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો।